વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 21 ઉમેદવારોએ આજે પ્રજાજનો સમક્ષ જાહેર સોગંદનામું રજૂ કર્યું છે। એક જવાબદાર અને પારદર્શક શાસન માટે સંકલ્પબદ્ધ રહેલી આમ આદમી પાર્ટીએ 21 ઉમેદવારો દ્વારા જનતા સમક્ષ પ્રણ લેતા જણાવ્યું હતું કે જો વિસાવદર નગરપાલિકામાં ચૂંટાઈ આવશે તો વિસાવદરના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક અને જવાબદારીથી કાર્ય કરશે। આ સોગંદનામામાં 10 મુખ્ય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। મહેન્દ્ર ડોબરિયા, વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ। આજરોજ વિસાવદર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે વિસાવદરની જનતા ઈચ્છી રહી છે કે વિસાવદરની અંદર પરિવર્તન આવે, એટલા માટે વિસાવદર આમ આદમી પાર્ટીના 21 ઉમેદવારે સોગંદનામા રજૂ કર્યા છે અને વિસાવદરની અંદર સારો એવો વિકાસ થાય એવી વિસાવદર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ રજૂઆત કરી છે। તો આવનારા દિવસોમાં વિસાવદર નગરપાલિકાની જનતાને મારી એટલી અપીલ છે કે વિસાવદર નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીની બોડી બિહારે અને વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડે એવી વિસાવદરની જનતા પાસે આશા રાખું। જેમાં દરેક ઘરમાં શુદ્ધ અને સતત પીવાનું પાણી વિનામૂલ્યે આપીશું, બમણો કરાયેલો વેરો ઘટાડીને નાગરિકોને ન્યાય આપશું, ટકાઉ અને મજબૂત રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ તેમજ સીસીટીવી કેમેરા સ્થાપિત કરી શહેરને વધુ સુરક્ષિત બનાવીશું, બાગ બગીચા અને શાંતિભર્યા ઉદ્યાનોની સ્થાપના કરીશું, આધુનિક ટેકનોલોજી સાથેનું પુસ્તકાલય સુલભ કરીશું, ફિટનેસ જીમ, રમતગમતના મેદાનો અને અન્ય પ્રવૃત્તિઓ માટે યોગ્ય સુવિધાઓ ઊભી કરીશું, વાહન પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા કરીશું, શાળાઓમાં આધુનિક ટેકનોલોજી અને શિક્ષણ પદ્ધતિઓનો અમલ કરીશું, દરરોજ સફાઈ અભિયાન ચલાવવાનું અને નગરની ગટર વ્યવસ્થાનું આધુનિકરણ કરીશું, ચૂંટણી પછી પક્ષ પલટો નહીં કરવાના વચન સાથે જનસેવા કરીશું। આ જાહેર સોગંદનામું વિસાવદર નગરની પ્રજા પક્ષે નિષ્ઠા, કર્તવ્ય અને જવાબદારીની જીવંત પ્રતીતિ છે। આમ આદમી પાર્ટી વિશ્વાસ અપાવે છે કે જો નાગરિકો તેમને આ જવાબદારી સોંપે તો તેઓ આ તમામ વચનોની અમલવારી નિષ્ઠાપૂર્વક કરશે। હું હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ। આજે અમારા વિસાવદર નગરપાલિકામાં ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ સોગંદનામું જાહેર કર્યું છે કે અમે વિસાવદર નગરપાલિકામાં જીતશું તો જેટલી પણ ગેરંટીઓ આપી છે સંપૂર્ણ ગેરંટીઓ અમે પાળશું અને પાર્ટીની સાથે રહેશું, આવું એક સોગંદનામું કીધું દીધું છે। ત્યારે હું વિસાવદરની જનતાને અપીલ કરવા માંગુ છું કે વધુમાં વધુ આપનો કિંમતી અને બહુમૂલ્ય મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આપી અને વિજય બનાવો, જેથી કરી આપણી આ વિસાવદર નગરપાલિકા સ્વચ્છ સુંદર બની રહે તે માટે અમે તમામ પ્રયાસો કરવાના છીએ। તો માટે વિસાવદર નગરપાલિકાને જનતાને 2 હાથ જોડીને વિનંતી છે કે આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવો।